જૂનાગઢની કે જ્યાં ઝેરીલું અને ભડકાઉ ભાષણ કરવાના આરોપમાં મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસે મુંબઈથી ધરપકડ કરી છે। 31મી જાન્યુઆરીએ સમય મર્યાદા અને મંજૂરીના નિયમો તોડીને ભાષણ આપનાર મુફ્તીની ગઈકાલે સાંજે મુંબઈના ઘાટકોપરમાંથી ધરપકડ કરવામાં આવી। જો કે મુફ્તીના સમર્થકોએ ભારે ભીડ એકઠી કરીને ત્યાં પણ માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો। શરૂઆતમાં પોલીસે વિનંતી કરી છતાં પણ ભીડ બેકાબૂ થતા પોલીસે ના છૂટકે લાઠીચાર્જ કરવો પડ્યો। મુફ્તી સલમાન અઝહરીને લઈ મોડી રાત્રે મુંબઈથી નીકળેલી ગુજરાત એટીએસની ટીમ 11:30ની આસપાસ અમદાવાદ હેડક્વાર્ટર પહોંચશે। ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લવાઈ રહેલા મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, અંતે હવે લગભગ 1 કલાકની વાર છે અને આ મુફ્તીને એટીએસની ટીમ મુંબઈથી અમદાવાદ લાવશે, હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, ત્યારબાદ જૂનાગઢ લઈ જવામાં આવશે। હાલ શું વધુ જાણકારી? જો હાલ હું એટીએસના હેડક્વાર્ટર જ છું અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે 1 કલાકની અંદર મૌલાના સલમાન મુફ્તી અઝહરીને જે ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે ઘાટકોપરથી, ત્યાંથી અહીંયા લાવવામાં આવશે। ત્યારે રસ્તામાં છે સૌથી મહત્વપૂર્ણ બાબત જોઈ કે આ જે મુફ્તી સલમાન અઝહરી છે મૌલાના, એમણે વ્યસન મુક્તિના નામે લોકોના મનમાં ઝેર ભરવાનો પ્રયાસ કર્યો હતો। જે સભા તેમણે યોજી હતી તેની મંજૂરી વ્યસન મુક્તિના કાર્યક્રમ હેઠળ લેવામાં આવી હતી, પરંતુ ત્યાં તેમણે જે ભાષણ આપ્યું એ ગુજરાતની શાંતિ સલામતી અને ભાઈચારાને ડહોળનારું ભાષણ હતું અને તેમણે ત્યાં પ્રયાસ કર્યો હતો, જે અંગે ફરિયાદ નોંધવામાં આવી 2 ફેબ્રુઆરીના રોજ અને હવે તેને અહીંયા લાવવામાં આવ્યો છે। આનો જે ભૂતકાળ જોઈએ જેની સામે ફરિયાદ નોંધાઈ છે મુફ્તી સલમાન અઝહરી કે જે મૌલાના છે, તેની અગાઉ પણ 2 વખત આ જ રીતે એટલે કે ભડકાઉ ભાષણ આપવા બદલ અને ભડકાઉ ભાષણ આપી શાંતિ સલામતી ડોળવા બદલ તેમની વિરુદ્ધમાં 2 વખત ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। મૂળ મુંબઈના ઘાટકોપરમાં રહે છે અને અલગ અલગ જગ્યાએ જઈ અને વ્યસન મુક્તિના નામે આ રીતે તે ભડકાઉ ભાષણ પણ આપે છે। ભૂતકાળમાં પણ 2 વખત આ રીતના ભડકાઉ ભાષણ તેમણે આપી ચૂક્યા છે અને ગુજરાતની અંદર જૂનાગઢમાં આવેલી નરસી સ્કૂલની અંદર 31મી જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો। મોડી રાત સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો। 2 પ્રકારનો ફરિયાદમાં ઉલ્લેખ છે। એક તો સમય મર્યાદા કરતાં વધારે તેમણે આ કાર્યક્રમ ચલાવ્યો હતો, ભાષણ આપ્યું હતું, અને બીજું તેમના ભાષણના જે શબ્દો હતા એ શબ્દોની અંદર જો એનો અર્થ જોવા જઈએ તો એ શબ્દો શાંતિ સલામતી ડોળનારા તો હતા જ, પરંતુ 2 ધર્મ વચ્ચેના લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું કરનારા પણ આ શબ્દો હતા। અત્યારની જો વાત કરીએ તો ગુજરાતની અંદર લાંબા ઘણા સમયથી શાંતિ અને સલામતી સ્થપાયેલી છે, ભાઈચારો સ્થપાયેલો છે, પરંતુ કેટલાક આવા લોકો ઈચ્છતા નથી કે આ જ રીતે ગુજરાતમાં શાંતિ અને સલામતી રહે, જેના કારણે વારંવાર આવા પ્રયાસો તેમના દ્વારા થતા હોય છે કે ગુજરાતની શાંતિ અને સલામતી તેઓ ડોળે, અને આવો જ એક પ્રયાસ 31મી જાન્યુઆરીએ આ મુફ્તી દ્વારા કરવામાં આવ્યો હતો। સલમાન અઝહરી કે જે મૌલાના તરીકે ઓળખાય છે, ભૂતકાળમાં પણ તેમણે આ જ પ્રકારના પ્રયાસો કર્યા હતા, જેને લઈ અને 2 ફરિયાદ તો તેમના સામે નોંધાઈ ચૂકી છે અને આ 3જી ફરિયાદ જૂનાગઢમાં નોંધાય છે। પોલીસ એટીએસના અધિકારીઓ તેમને લઈ અને હેડક્વાર્ટર આવવા માટે નીકળી ચૂક્યા છે અને લગભગ 1 કલાકની અંદર તે અહીંયા પહોંચી શકે છે। હેડક્વાર્ટરની અંદર જે જરૂરી કાર્યવાહી છે, કાગળની કાર્યવાહી છે, તે પૂર્ણ કરવામાં આવશે અને તુરંત તેમને જૂનાગઢ લઈ જવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ અપડેટ્સ આપી તે માટે।